પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ચાણસ્મા પોલીસે જૈન દેરાસરની ચોરીનો ભેદ ઉકેલ્યો, એક ઝડપાયો. વધુ એક શખ્સ સામે પણ કાર્યવાહી, 16,000નો મુદ્દામાલ કબજે કરાયો. ચાણસ્મા પોલીસ મથકે થોડા સમય પહેલા જ ચાણસ્મા ખાતે આવેલા જૈન દેરાસરમાં કોઈ અજાણ્યા તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો અને મંદિરમાંથી શાંતિનાથ ભગવાનની પૌરાણિક મૂર્તિ તથા અન્ય વસ્તુઓની ચોરી કરી હોવાની ફરિયાદ દાખલ થતાં પોલીસે ચોરીમાં સંડોવાયેલા એક શખ્સને ઝડપી પાડ્યો છે અને વધુ એક ઇસમ સામે પણ કાર્યવાહી હાથ ધરી છે. ચાણસ્મા રેલવે સ્ટેશન રોડ પર આવેલા જૈન દેરાસરમાં થોડા દિવસ અગાઉ કોઈ તસ્કરો દ્વારા મંદિરમાં રહેલી શાંતિનાથ ભગવાનની પૌરાણિક મૂર્તિ સહિતની વસ્તુઓની ચોરી કરી તેની ફરિયાદ ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં દાખલ થતાં પોલીસે તસ્કરોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. તેવામાં પોલીસને મળેલી બાતમીના આધારે નેડિયાથી નીકળી અને ચાણસ્મા બાજુ આવતા વાઘરી મહેશ ઉર્ફે પક્કુ નારણભાઈને ઝડપી લીધો હતો અને દેવી પૂજક વિનુ ઉર્ફે ભયો જયંતિભાઈ નામનો શખ્સ ફરાર હોય, જેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. પોલીસે ઝડપાયેલા શખ્સ પાસેથી 16,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. સતીશ પટેલ, ચાણસ્મા.